હાલ જૂનાગઢનું રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે જૂનાગઢના વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પેટા ચૂંટણીને લઈ બેઠક મળી છે। જૂનાગઢમાં વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ બેઠક મળી છે। વિધાનસભામાં ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠક મળી છે। પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ સામે જવાબ આપ્યો છે। જિગ્નેશ મેવાણી દ્વારા કરાયેલા ટ્વીટનો પ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। ત્યારે હાલ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પરિવારની વાત છે તો પરિવારના પ્લેટફોર્મ પર કરવી જોઈએ અને તેમનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ ઉપર જ અપાય છે। ત્યારે પ્રમુખ દ્વારા જે અમદાવાદ બેઠક મળી છે ત્યારે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલે કરેલા નિવેદનને લઈ પણ જવાબ આપ્યો હતો, જેમાં જેલમાં રહી આવી ચૂકેલા ત્યારબાદ આક્ષેપ કરે છે, આરોપો શું હોય છે તે કેવી રીતે ઘડાય છે અને કેજરીવાલ સમજે છે। પ્રમુખે નિવેદન આપ્યું છે। ત્યારે મનરેગા કૌભાંડ મુદ્દે પણ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। પહેલા વિસાવદરના વિધાનસભાના તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું। ખૂબ પ્રેમ, સહયોગ અને સહકાર અમને મળી રહ્યો છે। આજે અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથેની આ પ્રાથમિક મિટિંગ હતી। એમાં પણ ખૂબ ઉત્સાહથી બધાએ જ લોકોની જે લાગણી છે કે ભાઈ ગુજરાતની મતદાતાઓની એક તાસીર રહી છે અને ગુજરાતનો મતદાતા ક્યારેય થર્ડ ફ્રન્ટ પર જતો નથી। અનેક લોકોના પ્રશ્નો છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના અહંકારને તોડવા માટે એક સંદેશ મતદાતાઓ આપવા માંગે છે, જે અહીંથી અપાય એ માટેનો એક મૂડ છે। એમાં કોંગ્રેસ પક્ષ લોકોના આશીર્વાદ મળે, મતદાતાઓના આશીર્વાદ મળે એ માટે એક સકારાત્મક એજન્ડા સાથે પ્રયત્ન રહેશે। આવતીકાલે બપોરે 2 પહેલા। જિગ્નેશભાઈ મેવાણીએ ટ્વીટ કર્યું છે ગઈકાલે કે જે ખૂટેલી કારતૂસોને કાઢવી જોઈએ, રાહુલજીએ પણ કીધું છે કે